કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું છે? જી, ઘણા બધા કાઉન્ટર આવતા દેખાયા છે. શરૂઆત લેન્સકાર્ટ સાથે કરીએ તો અહીંયા મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ તેમણે આપ્યું છે અને લક્ષ્યાંક 530 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી તેઓ કરી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે જે સારી સપ્લાય ચેઇન છે, ડિઝાઇન છે અને કાર્યક્ષમતા જે રીતે વધતી દેખાઈ રહી છે કંપનીની, અન્ય પિયર્સ કંપની કરતાં સારું પ્રદર્શન જે છે તે અહીંયાથી બનતું જોવા મળતું દેખાઈ શકે છે. મજબૂત ગ્રોથ ટ્રેકરના કારણે માર્કેટ શેર વધવાની આશા પણ તેઓ રાખી રહ્યા છે. FY26 થી 28 સુધીમાં એબિટા માર્જિન ઓલમોસ્ટ 33% રહેવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે. એટલે પોઝિટિવ નોટ છે લેન્સકાર્ટ માટે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ બીજું કાઉન્ટર HCL ટેકનું છે. મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. ઇક્વલ વેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 1680 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કર્યા છે. તેઓ માની રહ્યા છે કે કંપનીએ વધુ એક અધિગ્રહણની જાહેરાત કરી છે અને કંપનીએ ખાસ કરીને ટેલિકોમ સેવાઓમાં જે HPE દ્વારા અસેટ કર્વ છે એનું અધિગ્રહણ કર્યું છે. આ અધિગ્રહણ કંપની માટે સારું રહેશે, પણ નાણાકીય અસર જે છે તે ત્યાંથી ખાસ કરીને મર્યાદિત આપણે રહેતી જોવા મળશે. કંપનીએ હસ્તગત કરેલી સંપત્તિઓની આવક અથવા માર્જિનની વિગતો હજી સુધી જાહેર નથી કરી, પણ જે એક્વિઝિશન કરવામાં આવ્યું છે એક પોઝિટિવ અસર કંપની માટે રહેતી જોવા મળશે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે HCL ટેક માટે. નેક્સ્ટ કાઉન્ટર સેલનું છે. નુવામા તરફથી રિપોર્ટ આવ્યો છે. તેમણે ડાઉનગ્રેડ ટુ રિડ્યુસ કોલ સેલ માટે કર્યો છે. લક્ષ્યાંક પણ ઘટાડ્યા છે. જે 141 હતા ત્યાંથી ઘટાડી અને 106 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે FY26 થી 28 સુધીમાં ભારતમાં ફ્લેટ સ્ટીલના વધુ સપ્લાયથી પરિણામ પર અસર આપણને આવતી જોવા મળી શકે છે. અર્નિંગ્સમાં થોડો ઘણો અસર જે છે જોવા મળી શકે છે. રિટર્ન રેશિયો ખાસ કરીને નબળો લાગી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026, 2027, 2028 માટે એબિટા અનુમાન જો જોઈએ તો અનુક્રમે 17%, 13% અને 13% તેમણે ઘટાડ્યા છે. એટલે થોડા નેગેટિવ વ્યૂઝ જે છે આવતા દેખાય છે સેલ માટે, અહીંયા એક નજર રાખવાની રહેશે. બીજી બાજુ દાલમિયા ભારતની વાત કરી લઈએ. CLSAનો રિપોર્ટ છે. આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે તેઓ 2650 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે Q3માં ખાસ કરીને હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ જે છે તે અહીંયાથી રહેવાની અપેક્ષા તેમને બનતી દેખાઈ રહી છે. જે ચોમાસું આપણે જોયું છે, લાંબુ ચોમાસું રહ્યું છે, ત્યારબાદ હવે નવેમ્બર ડિસેમ્બરમાં જે સ્થિતિ છે, એન્વાયરમેન્ટ સ્થિતિ તે આપણને સુધરતી જોવા મળતી દેખાઈ શકે છે ને કારણે સપોર્ટ મળશે. સાથે જ પૂર્વીય દેશોમાં પ્રાઇસ ખાસ કરીને નબળું લાગી રહ્યું છે. બ્લેન્ડેડ પ્રાઇસની જો વાત કરી લઈએ તો 3 થી 4% ઘટાડો આપણને એ સેગમેન્ટમાં બનતો દેખાઈ રહ્યો છે. અને ત્રિમાસિક માર્જિનની વાત કરી લઈએ એને કારણે અસર થવાની સંભાવના બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ જે સમાચાર વધતા દેખાઈ રહ્યા છે કે જેસલમેરમાં જે ગ્રીન ફિલ્ડ વિસ્તરણ કર્યું છે, એક મુખ્ય ઓર્ગેનિક વૃદ્ધિનો વિકલ્પ અહીંયાથી બનતો જોવા મળી શકે છે. એટલે વ્યૂ રાખવાનું રહેશે દાલમિયા ભારત માટે. નેક્સ્ટ મેક્સ હેલ્થકેરની જો વાત કરી લઈએ તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ છે. અહીંયા બાય રેટિંગ તેમના તરફથી 1325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે કરવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે કંપનીએ જે યરવડા પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું છે, આ અધિગ્રહણ દ્વારા પુણેની માર્કેટમાં પ્રવેશની જાહેરાત કંપની તરફથી કરવામાં આવી છે. ઇક્વિટી અધિગ્રહણ સ્ટેપઅપ રીતે કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં ક્લાસ A ઇક્વિટી શેરનો 100% હિસ્સો ખરીદવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે. અને વાત કરી લઈએ તો આજે યરવડા પ્રોપર્ટીઝ છે એની માલિકીની જમીન પર 450 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના વિકાસને મંજૂરી પણ બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક પોઝિટિવ નોટ છે. મેક્સ હેલ્થકેરના કાઉન્ટર પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની આ ઘણા બધા કાઉન્ટર છે જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે, બધા પર ફોકસ રહેશે. જી, આ બધા પર એક ફોકસ